નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાની કુંડળ એટલે કે અમરેલી શાળા વિકાસ સંકુલની અંદર જે ધોરણ 11માં મનોવિજ્ઞાન વિષયનું ક્વેશ્ચન પેપર લેવાઈ ગયેલું છે એનું સંપૂર્ણ વિભાગ એબીનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું. જો તમારી સ્કૂલની અંદર મનોવિજ્ઞાન વિષયનું પેપર બાકી છે તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે. તો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો. સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ એ આપ્યો છે. વિભાગ એ તમને અહીંયા આપેલો છે. ટોટલ કેટલા ગુણનો છે તો કે ટોટલ 10 ગુણનો છે, જેની અંદર 10 પ્રશ્ન વિકલ્પ ટાઈપના પ્રશ્ન આવે છે. જેની અંદર પહેલો પ્રશ્ન તમને અહીંયા આપ્યો છે કે મનોવિજ્ઞાનને સૌપ્રથમ પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો જવાબમાં આવશે સી, હુન્ટ. અહીંયા જે જવાબ ટીક કરેલા છે એ ખોટા હોઈ શકે, તો આખો જે વિડીયો છે તમારે સ્કીપ કર્યા વગર જોવાનો છે. બીજો પ્રશ્ન છે, માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો એની અંદર જવાબમાં શું આવશે તો કે અબ્રાહમ મેસ્લો, બી આવશે. ત્રીજો પ્રશ્ન, કસોટીના સંચાલનની એકવિધતાને શું કહેવાય? તો એની અંદર જવાબમાં આવશે પ્રમાણિકતા. એના પછી ચોથો પ્રશ્ન, રોગ પ્રતિકારક રસીઓની લાંબા ગાળાની અસરો ચકાસવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો બધાને ખબર છે, દીર્ઘ એટલે શું થાય તો કે લાંબુ. તો દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ છે, જેની અંદર રોગ પ્રતિકારક રસીઓની લાંબા ગાળાની જે અસરો છે એ ચકાસવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એના પછી પાંચમો પ્રશ્ન, પોતાની અંદર અંતર્મુખ થઈ અને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ. શું આવે? આંતરનિરીક્ષણ પદ્ધતિ. એના પછી છઠ્ઠો પ્રશ્ન, વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? તો જવાબ આવશે 18 થી 19 વર્ષ, એ આવશે. એના પછી વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો કે 2 આવશે એમાં. એના પછી ચાર્લ્સ ડાર્વિને પોતાનું પુસ્તક ધ ઓરિજિનલ ઓફ ધ સ્પેસીસ ક્યારે પ્રકાશિત કર્યું? તો એની અંદર જવાબમાં શું આવશે તો કે 1859, સી આવશે. શું જવાબમાં આવશે તો કે એની અંદર જવાબમાં સી આવશે, 1859. 9 નંબરનો પ્રશ્ન, વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય? તો કે નિમ્ન કપાલી ખંડ. અહીંયા કપાલ ખંડ આવે, લગભગ કપાલી ખંડ હશે, નિમ્ન કપાલી ખંડ. એના પછી પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલા કિગ્રા હોય છે? કિલોગ્રામ હોય છે? તો કે 1.36 કિગ્રા એટલે કે કિલોગ્રામ. એના પછી વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી જે આખો ટોટલ 5 ગુણનો વિભાગ છે, જેની અંદર 11 નંબરનો પ્રશ્ન છે કે દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો કે ગાંધીનગર. 12મો પ્રશ્ન, પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં શું સર્જાય? તો કે પ્રાયોગિક ભૂલ સર્જાય. એના પછી આપણે આગળ વધીએ તો તમારી સામે 13 નંબરનો પ્રશ્ન છે કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કયા મનોવૈજ્ઞાનિકે કરી? તો કે એરિક એરિક્સન. એના પછી હિપોકેમ્પસનું કાર્ય શું છે? તો હિપોકેમ્પસ એનું કાર્ય શું છે? તો કે લાંબા સમય સુધી કોઈ માહિતીને સંગ્રહિત કરવી હોય તો એ કાર્ય કોણ કરે? તો કે હિપોકેમ્પસ. અને છેલ્લો પ્રશ્ન વિભાગ બી નો, કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે? તો એની અંદર આવશે થાઇરોક્સિન. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે, જે આખો 10 ગુણનો વિભાગ છે. કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે. પ્રશ્ન તમને ઘણા બધા આપ્યા છે. કેટલા આપ્યા છે? તો કે 8 આપ્યા છે, પણ લખવાના કેટલા? તો કે કોઈ પણ 5. જેમાં 16 નંબરનો પ્રશ્ન છે કે પરાનુકંપી તંત્રની સમજૂતી આપો. એના પછી ભાષાનું મહત્વ સમજાવો. એના પછી નિરીક્ષણ પદ્ધતિ છે, એના વિવિધ પ્રકારો જણાવો. એના પછી પરિવર્તિના પ્રકારો જણાવો. ત્યાર પછી બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની કઈ બાબતનો અભ્યાસ કરે છે. એના પછી મનોવિજ્ઞાન જે શબ્દ છે એનો શબ્દાર્થ સમજાવો. એના પછી પ્રગટ વારસો કોને કહેવાય? અને છેલ્લે વિકાસની સમજૂતીના જે સિદ્ધાંત છે જણાવો. તો આટલામાંથી તમારે 5 પ્રશ્ન લખવાના હતા. વિભાગ ડી આખો 15 ગુણનો છે, જેની અંદર પણ તમારે કોઈ પણ 5 પ્રશ્ન લખવાના છે. 8 પ્રશ્ન આપ્યા છે, જેમાં વાર્તનિક અભિગમ ટૂંક નોંધ, મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો, તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ સમજાવો, મુલાકાત કોને કહેવાય, એના લાભ ને મર્યાદા જણાવો, દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન આકૃતિ સાથે સમજાવવાનું છે.
એના પછી જીન પિયાજેનો જે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે એ સમજાવવાનો હતો. એના પછી ટૂંક નોંધ, કરોડરજ્જુ અને છેલ્લે માનવ ઉત્ક્રાંતિના સીમાંત સ્તંભો વર્ણવો. તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી. અને છેલ્લે તમને વિભાગ ઈ આપ્યો છે, જેમાં 2 પ્રશ્ન તમારે લખવાના હતા. 10 ગુણનો આખો વિભાગ છે. ટોટલ 3 પ્રશ્ન આપ્યા છે, જેમાં મનોવિજ્ઞાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો, એના પછી પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો અને ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો જે સિદ્ધાંત છે વર્ણવો. તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 નું મનોવિજ્ઞાન વિષયનું અમરેલી શાળા વિકાસ સંકુલની અંદર લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર. આશા રાખીશ આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.